હેલો એવરીવન, અવિભાજ્ય ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હું લઈને આવી ગયો છું ધોરણ 9ની ગુજરાતી ભાષાનું જે કવિઓવાળો પોર્શન છે એ વિડીયોના એન્ડ સુધી બની રહેજો, કેમ કે ટેટ, ટાટ અને તલાટી માટે બહુ જ આઈએમપી પોર્શન છે જે હું કરાવું છું પૂરેપૂરો ડિટેલની અંદર. કોઈ એમસીક્યુ નહીં, સીધી બુકની પીડીએફ જ લઈને હું મળી પડવાનો છું. જો તમારે કરવું હોય તો જ વિડીયોના એન્ડ સુધી બની રહેજો, મજા આવશે. બરાબર. જો વિડીયો કરવો ના કરવો એ તમારી ઉપર છે, તમારે કઈ રીતનું કરવું છે, પણ બને ત્યાં સુધી તમે અહીંયાથી ડિટેલની અંદર કરશો તો વધારે સારું છે. કેમ કે જેટલા બી એમસીક્યુ કરશો યા એમસીક્યુની પાછળ પડશો તો ટાઈમનો બહુ જ બધો વેસ્ટ થશે. કારણ કે 5 મિનિટની અંદર એક એમસીક્યુ કોઈ એકેડમીવાળો કરાવે તો તમારી 5 મિનિટની અંદર તમે બીજા 50 ફેક્ટ ભેગા કરી શકો છો. કરવાવાળા તો ગમે ત્યાંથી કરી રહેશે. વિડીયો જોવાનું ઓછું કરો અને બને ત્યાં સુધી રીડિંગ ઉપર ફોકસ કરો. કારણ કે કલાકની અંદર ઘણા બધા સવાલો અને તે બી 4 વિધાનવાળા સવાલો સોલ્વ કરવાના થશે. એક કલાકની અંદર મિનિમમ 20 પેજ વાંચવાની તાકાત રાખો તો જ 24 પેજનું પેપર પતશે. ચલો લેટ્સ ગો. પહેલો જ ચેપ્ટરનો પહેલો જ કવિ છે આપણા પહેલા કવિ છે નરસિંહ મહેતા. બરાબર. નરસિંહ મહેતા. હવે નરસિંહ મહેતાનો સમય છે 15મું શતક છે અને 9મા ધોરણની અંદર પહેલા જ ચેપ્ટરની અંદર યા તો પહેલી કવિતા જે છે સાંજ સમે સાંભળ્યો એ એમની પહેલી કવિતા છે. તો હવે આપણે નરસિંહ મહેતા વિશે જ જાણી લઈએ સીધી કેમ કે આવી જ રીતના આપણે કરવું પડશે. હવે કે ભાવનગર પાસેનું જે તળાજા છે, તળાજા ગામની અંદર તેમનો જન્મ થયો હતો અને તેમનું બાળપણ એ જૂનાગઢની અંદર વીત્યું હતું. ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કેનું બિરુદ સવાલની અંદર પૂછાય પરીક્ષાની અંદર કે આદિકવિનું બિરુદ કોને મળેલું છે? તો આદિકવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે. આગળ તેમની કઈ વસ્તુઓ યા તો કૃતિઓ છે? તો કે હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરે તેમના પદોની અંદર તેમની કવિતા મળે છે. નરસિંહ મહેતાનો જે પ્રિય છંદ પૂછે તો શું લખવાનું? તો કે ઝૂલણા છંદ એ નરસિંહ મહેતાનો પ્રિય છંદ છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ બહુ જ ગવાય છે. બરાબર. બીજી એક કવિતાની વાત કરીએ તો હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે. બરાબર. એટલે તમે કહી શકો કે આપણા જે આદિકવિ યા તો ભાવનગરની અંદર જન્મેલા નરસિંહ મહેતાનું બહુ જ સાહિત્યની અંદર બહુ મોટું નામ છે. ચલો બીજો કાવ્ય, કેમ કે હવે બાકીની આ નીચેવાળું જે છે એ કવિતાની ડિટેલ્સ આપેલી છે જે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ નથી બનતી. આપણે માટે કવિ અને કવિની જે કૃતિઓ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે મને લાગે છે ઇમ્પોર્ટન્ટ એ જ હું કરાવું છું. કેમ કે હું જીપીએસસી 1 વખત નહીં 5 વખત હું પાસ થયો છું, એટલે તમે મારી પર ભરોસો થોડો ઘણો કરી શકો છો. પછી તમારી ઈચ્છાની વાત છે. બીજું છે ગાંધીજીનો જન્મ તો કે 2 ઓક્ટોબર 1869 અને અવસાન તો કે 30 જાન્યુઆરી 1948. અવસાન લોકોને ખબર નથી હોતી, જન્મ તો બધાને ખબર જ હોય છે. તો એમનો જે ચોરી અને પ્રાયશ્ચિત આ તેમનું એ ચેપ્ટર છે. બરાબર. તો હવે ગાંધીજીની વાત કરીએ તો બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ પોરબંદરની અંદર થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના કોણ હતા? તો કે દિવાન હતા. કોણ? તો કે પોરબંદર રાજ્યના કરમચંદ ગાંધી એ પોરબંદરના દિવાન હતા. ગાંધીજીની માતાનું નામ હતું પુતળીબાઈ. પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડની અંદર ગાંધીજી અભ્યાસ કર્યો. બરાબર. ઇંગ્લેન્ડની અંદર કાયદાની ઉપાધિ મેળવી. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતની અંદર આઝાદીનું તેમણે નેતૃત્વ કર્યું હતું. તેમની એક આત્મકથા છે સત્યના પ્રયોગો. હવે તમને જ ખબર છે કે સત્યના પ્રયોગોનું અનુવાદ જુનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે. તો તમે જીસીઆરટીને છોડાય નહીં. તો સત્યના પ્રયોગો એ અનેક ભાષાની અંદર અનુવાદ થયો છે અને એ જ અનુવાદની અંદર આપણા મહાદેવભાઈ દેસાઈનું નામ હતું પરીક્ષાની અંદર. આ જ સવાલ પૂછાયો હતો, તમને ખબર છે, તમને યાદ છે. ચલો આગળ. ગાંધીજીની બીજી કૃતિઓ તો કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ એમણે લખ્યો છે. આરોગ્યની ચાવી તેમણે લખી છે. અનાસક્તિ યોગ તેમણે લખ્યું છે. હિન્દ સ્વરાજ તેમણે લખ્યું છે. સર્વોદય તેમણે લખ્યું છે. મંગળ પ્રભાત તેમણે લખ્યું છે. આ તેમના બધા જાણીતા પુસ્તકો છે. તેમણે હજારો પત્રો લખેલા છે. બરાબર. અને ગાંધીજીનો અક્ષરદેહ એ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે. તો આ બધી ગાંધીજી વિશેનું. હવે આગળનું ચેપ્ટર સીધે જતા રહીએ કે આપણી પાસે ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી. પ્રેમાનંદ 17મી સદીની અંદર થઈ ગયેલા પ્રેમાનંદનું ત્રીજું ચેપ્ટર છે પછી સાંભળ્યોજી બોલ્યા. તો કવિ શિરોમણીનું માન પામેલા, આ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ. ફરી એક વખત કે માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસતરબોળ, આવા શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, રસતરબોળ કરતા હતા. બરાબર. હવે ગાંધીજીની આપણે પ્રેમાનંદની વાત કરીએ તો ઓખા હરણ,
ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળા આખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંધ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી હતી. બહુ જ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા એક વખત ફરી જોઈ લેજો, વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો, કેમ કે સવાલો અહીંયાથી બનશે જ. જીસીઆરટીમાંથી મોટાભાગે સવાલો પૂછાતા હોય છે. ચલો, નવું ચેપ્ટર છે ગોપાળ બાપા. તો ગોપાળ બાપાની વાત કરીએ તો ગોપાળ બાપા આ કૃતિ કોણે લખેલી છે? પહેલી વસ્તુ કે મનુભાઈ પંચોળી. હવે તારીખો આ બધાની તારીખો યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ નથી. મનુભાઈ પંચોળી, તો કે મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે? તો કે મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક. ફરી એક વખત મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક. અને એમની જ એક કૃતિ 9મા ધોરણની અંદર 4થા ચેપ્ટરની અંદર આવે છે ગોપાળ બાપા. તો મનુભાઈ રાજારામ પંચોળી, પૂરું નામ બી ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય. તો પૂરું નામ છે મનુભાઈ રાજારામ પંચોળી, એટલે કે દર્શક. અને દર્શકનો જન્મ થયો હતો રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તેમનો જન્મ થયો હતો. સ્વતંત્ર સૈનિક હતા. જેલ નિવાસ દરમિયાન તેમણે ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું હતું. બરાબર. હવે બાકીનું તો કંઈ છે નહીં. હવે સીધા આપણે કૃતિઓ પર જતા રહીએ. તો એમના બંધન અને મુક્તિ બહુ જ ઇમ્પોર્ટન્ટ તેમની કૃતિ છે. દીપ નિર્વાણ તેમની કૃતિ છે. સોક્રેટિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ કૃતિ છે સોક્રેટિસ. અને કુરુક્ષેત્ર અને સોક્રેટિસ માટે તેમને એવોર્ડ મળી ચૂક્યા છે. એટલે સોક્રેટિસ અને કુરુક્ષેત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઝેર તો પીધા છે જાણી જાણી, ઝેર તો પીધા છે જાણી જાણી, ભાગ 1, 2, 3 ગાંધીયુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. શું છે? ઝેર તો પીધા છે જાણી જાણી એ નવલકથા છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના નાટકો છે. ફરી એક વખત કૃતિ કયા પ્રકારની છે એવું પણ પરીક્ષાની અંદર પૂછાય. તો પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી, બરાબર, મૂર્તિદેવી પુરસ્કાર આ બધાથી સન્માનિત થયા છે. બરાબર. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. એમની અંદર સોક્રેટિસ અને કુરુક્ષેત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મનુભાઈ પંચોળી એટલે દર્શક. બાકીનું બીજું કંઈ યાદ રાખવા જેવું નથી. સીધો 5મા નંબરનો ચેપ્ટર છે કે સુંદરમ. સુંદરમ કોણ છે? સુંદરમનું પૂરું નામ શું? ચલો જે જોઈએ તો કે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર. બહુ જ આઈએમપી છે. એમનું પૂરું નામ કે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર. એટલે કે સુંદરમ જે ભરૂચ પાસેનું મિયામાતર ગામ છે તેના વતની હતા. અને એ જ સુંદરમનું એક આ કવિતા કે જે પણ કહી શકીએ આપણે શું છે તો કે કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ આ ગુર્જરીના ગૃહકુંજે એ જો કે લેવામાં આવ્યું છે ક્યાંથી? તો કે વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. એટલે પરીક્ષામાં એવું બી પૂછે કે આ વસુધા કાવ્ય સંગ્રહ કોનો છે? તો વસુધા કાવ્ય સંગ્રહ સુંદરમનો છે. બરાબર. અને સુંદરમનું બીજું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર. બરાબર. હવે સુંદરમની વાત કરીએ તો સુંદરમના અલગ અલગ કૃતિઓ કઈ કાવ્ય સંગ્રહો, કંઈ કે કવિ હતા. કાવ્ય સંગ્રહો કયા? ભરૂચ પાસે મિયાપાતર ગામના જે વતની એ જ સુંદરમ. કયા ભગતની કડવી વાણી. ફરી એક વખત કયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકીનું બીજું કંઈ છે નહીં. પણ આ એક ઇમ્પોર્ટન્ટ કયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા અને વરદા. બાકીનું તમને જે યોગ્ય લાગે ફરી એક વખત પીડીએફ વાંચી લેજો, કારણ કે વિડીયો જોવામાં ટાઈમ બગાડશો નહીં. અત્યારે એક્ઝામ તમારી માથે છે. છઠ્ઠો છે લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકર. લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકરનું પૂરું નામ છે ઈશ્વર મોતીભાઈ પટેલ. ઈશ્વર મોતીભાઈ પટેલ. અને એ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની હતા. ક્યાં? તો કે પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની હતા. અને એ જ પેટલી ગામના વતની હતા. એના લીધે તેમની અટક થઈ ગઈ પેટલીકર. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બાકીની વસ્તુ છે હવે આગળ. જન્મ ટીપ તેમની કૃતિ છે. પાતાળ કૂવો તેમની કૃતિ છે. કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધ, જુજવે રૂપ, સેતુ બંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે. પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી, લોહીની સગાઈ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ. લોહીની સગાઈ વગેરે શું પ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે. નવલકથા અને નવલિકાનો તમને ડિફરન્સ ખબર હોવો જોઈએ. તો આ એમની બહુ ઇમ્પોર્ટન્ટ કૃતિઓ છે જે જીસીઆરટીની અંદર એક્સપ્લેન કરી છે. જે તમે રિપીટ વિડીયો 2 થી 3 વખત રિવાઇઝ કરીને જોઈ લેશો તો જલ્દી પકડમાં આવશે. આ ચેપ્ટર કયું છે આની અંદર? લોહીની સગાઈ જ છે. બરાબર. હવે 7મા નંબરનું ચેપ્ટર છે જીસીઆરટીની અંદર કામ કરે એ જીતે. કોનું છે? તો કે નાથાલાલ દવેનું. કોનું? તો કે નાથાલાલ દવેનું. નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયેલો? ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. અને એમના જે કૃતિઓ હતા તેમણે શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી હતી. જો કે જસ્ટ નોટ ઇમ્પોર્ટન્ટ ધેટ. ઇમ્પોર્ટન્ટ છે કે તેમની કૃતિઓ કઈ? તો કે કાલિંદી, જહાનવી, અનુરાગ, પિયાબીન, ઉપદ્રવ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરુ ગામડે. બહુ ઇમ્પોર્ટન્ટ. મુખવાસ એમના ઇમ્પોર્ટન્ટ કૃતિઓ છે. બાકીનું કંઈ છે નહીં. કામ કરે એ જીતે, નાથાલાલ દવે. પરીક્ષામાં બેઠો સવાલ પૂછાશે. છાલ, છોતરા અને ગોટલા
છાલ, છોતરા અને ગોટલા કોનું છે? તો કે બકુલભાઈ ત્રિપાઠીનું. બકુલભાઈ ત્રિપાઠીનું પૂરું નામ તો કે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદની અંદર થયા હતા. અને બકુલ ત્રિપાઠી કોણ હતા? તો કે હાસ્ય સર્જક હતા. હાસ્ય સર્જક બીજા કયા કયા હતા એ કોમેન્ટની અંદર તમે જણાવી દેજો. બાકીની આપણે કૃતિઓ આપણે જોઈ લઈએ. તો કે સચરાચર તેમની બહુ ઇમ્પોર્ટન્ટ કૃતિ છે. સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહ છે. કોણ? તો કે હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જવું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તેમની. વૈકુંઠ નથી જવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી. શું? તો કે મન સાથે મૈત્રી. અષાઢની સાંજ, પ્રિય સખી, અષાઢની સાંજ. રિપીટ. વૈકુંઠ નથી જવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ અને પ્રિય સખી તેમના શું છે? તો કે લલિત નિબંધ સંગ્રહ. શું છે? તો કે લલિત નિબંધ સંગ્રહો. અને પરીક્ષાની અંદર પૂછાય કે દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી કોની છે? તો કે બકુલભાઈ ત્રિપાઠીની હતી. સો અહીંયાથી તમે વિડીયો રિવાઇઝ કરીને ફરી એક વખત રિવિઝન કરી લેજો. જેટલું રિવિઝન કરશો એટલા માર્ક વધારે આવશે. પુત્રવધુનું સ્વાગત કૃતિ કોની છે? મકરંદ દવેની છે. મકરંદ દવેનું પૂરું નામ તો કે મકરંદ વજયશંકર દવે. અને મકરંદનું બીજું નામ છે સાંઈ. રિપીટ. મકરંદ વજયશંકર દવેનું બીજું નામ છે સાંઈ. ક્યાંના વતની હતા? તો કે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીની ચળવળની અંદર જોડાયા. તેમનો મહત્વનો કાવ્ય સંગ્રહ જબુક વીજળી તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. બે ભાઈ તાઇકો તેમના બાળ નાટ્ય સંગ્રહો છે. યોગપથ, અંતરવેદી તેમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ તેમના કાવ્ય સંગ્રહો છે. શેણી વિજાણંદ તેમની ગીતની નાટિકા છે. અને માટીનો મહેક તો સ્વાદ તેમની નવલકથા છે. સંત કેરી વાણી સંપાદિત તેમનો ભજન સંગ્રહ છે. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા. છટાસઠ એક વખત છટાસઠ બોલી ગયો છું. તમે છટાસઠ એક વખત નજર રાખજો. કોન્સન્ટ્રેશન જેટલું વધારે છે એટલા જ માર્ક વધારે આવશે. ભારતની સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે. તો કે વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. વિનાયક નરહરી ભાવે, વિખ્યાત વિનોબા ભાવેનો જન્મ રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામની અંદર થયો હતો. અને તેમની કૃતિઓની વાત કરીએ તો કૃતિઓની અંદર છે ગીતા પ્રવચનો, વિચારપોથી, બરાબર. ભગવદ્ ગીતાનો તેમણે મરાઠી ભાષાની અંદર અનુવાદ કર્યો. ભૂદાન ચળવળના પ્રણેતા, ખાસ જ ઇમ્પોર્ટન્ટ કે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ? તો કે વિનોબા ભાવે. એમની બીજી કૃતિઓ છે સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 એમના મહત્વના પુસ્તકો છે. અને આ એક એવા માણસ છે કે જેમને રેમન મેક્સેસે એવોર્ડ મળ્યો છે. આગળનું કવિ ચલો સટાસટ પતાઈ કાઢશું. મરજીવિયા પૂજાલાલ. અને પૂજાલાલનો જન્મ થયેલો હતો ગોધરાની અંદર. પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન છે આણંદ જિલ્લાની અંદર આવેલું છે. એમની મહત્વની કૃતિઓ. આ એક એવા માણસ હતા કે જેમણે 1926થી અરવિંદ આશ્રમની અંદર પોંડિચેરીની અંદર વસવાટ કર્યો હતો. એમની મહત્વની કૃતિઓ જોઈ લઈએ તો પારિજાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભાત ગીત ઇમ્પોર્ટન્ટ છે. શ્રી અરવિંદ વંદના ઇમ્પોર્ટન્ટ છે. શ્રી અરવિંદ મહાપ્રભુ ઇમ્પોર્ટન્ટ છે. સાવિત્રી પ્રશસ્તિ આઈ થિંક પૂછાઈ ગયેલો સવાલ છે કોઈક જગ્યાએ, અમારા ધ્યાનમાં છે, પણ પરિજાત બહુ ઇમ્પોર્ટન્ટ છે એમની. તો આ એમની એ છે. અને ગુર્જરી તેમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે. શું? તો કે ગુર્જરી તેમનો સોનેટ કાવ્ય સંગ્રહ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સીધો સવાલ હતો, પરીક્ષાની અંદર પૂછાય. સખી માર્કંડી 12મા નંબરનું ચેપ્ટર છે. કાકા સાહેબ કાલેલકર. તો કે કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ? તો કે કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. શું? તો કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મહારાષ્ટ્રના સતારાના વતની હતા. બરાબર. બાકીનું કંઈ છે નહીં. સીધા જતા રહીએ તેમની કૃતિઓ. પણ કૃત્યોની પહેલાં એક વસ્તુ છે કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા. ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા? પૂછાય પરીક્ષાની અંદર. તો કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા. તેમની કૃતિઓ છે ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન્વયી નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી. તેમની ગદ્યલેખ શૈલીના ઉત્તમ નમૂના છે. હવે પ્રવાસની વાત કરીએ તો પ્રવાસમાં લખવાવાળા બી આ માણસ તો બહુ આમ ઇમ્પોર્ટન્ટ છે. હિમાલયનો પ્રવાસ, હિમાલય ફરી આવ્યા. બ્રહ્મદેશનો પ્રવાસ, બ્રહ્મદેશ ફરી આવ્યા. પૂર્વ આફ્રિકાનો પ્રવાસ, આફ્રિકામાં ફરી આવ્યા. ઉગમણો દેશ જાપાન, તો જાપાનમાં ફરવા. ચીનમાં નહીં ગયા? તો કે ચીનમાં આજા નથી ગયા, ચીનમાં પેલા ગયા છે. હવે ચીનનો પ્રવાસ આવશે, એમાં બીજા કવિ આવશે. હા, ટેન્શન નથી લો. બરાબર. આ એમના પ્રવાસના વર્ણનો છે. રખડવાનો આનંદ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીવનનો આનંદ, તો કે રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા. ઓહો, લીલા કેવી? તો કે જીવન લીલા. એમના નિબંધ સંગ્રહો છે. નિબંધ સંગ્રહો માટે પણ બહુ જાણીતા છે. સ્મરણ યાત્રા, ઓતરાથી દિવાલો પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે સ્મરણ યાત્રા, ઓતરાથી દિવાલો તેમના અનુક્રમે શૈશવ અને જેલના પ્રસંગોનું સુંદર વર્ણન છે. શું? તો કે જેલના પ્રસંગોનું સુંદર વર્ણન છે. ચલો આગળ
રસ્તો કરી જવાના આય હાય ઘાયલ અમૃત ઘાયલ, રસ્તો કરી જવાના અમૃત ઘાયલ. અમૃત લાલજીભાઈ ભટ્ટ, એમનું પૂરું નામ અમૃત લાલજીભાઈ ભટ્ટ ઘાયલ. ઘાયલનું રાજકોટ જિલ્લાનું સરદાર, રાજકોટ જિલ્લાના સરદારના વતની હતા. તો કે સૂડ અને સમણા એ અમૃત ઘાયલ. સૂડ અને સમણા, રંગ રૂપ જાઈ અગ્નિ તેમજ ગઝલ નામે સુખ. શું તો કે ગઝલ નામે સુખ તેમના ગઝલ સંગ્રહો છે. આઠો જામ ખુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રસિદ્ધ થઈ છે. બસ અને આજ આપણા ગઝલકારને રણજીતના સુવર્ણચંદ્રક એનાયત થયો છે. સટાસટ હું બોલું છું, તમારું કાન ખુલ્લા રાખી દેજો. વાડી પરના વહાલા ઇસ્માઇલભાઈ નાગોરી, વાડી પરના વહાલા ઇસ્માઇલભાઈ નાગોરીનું જન્મ રાજકોટનું વાંકાનેર, બરાબર. અને એમનું જે મહત્વનું જે છે પુસ્તક તો કે વનસ્પતિના જીવન દર્શનમાં વનસ્પતિના જીવન વિશેનું સુંદર આલેખન કર્યું છે. વાડી પરના વહાલા, વાડીના મનુષ્ય, બાકી મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો તેમના પુસ્તકો છે. ઇસ્માઇલભાઈ નાગોરીના ગોદ માતની ક્યાં, મા તે મા, અનન્વય અલંકાર ખબર જ હશે તમને. તો એવી જ રીતના આ છે ગોદ માતની ક્યાં. કોણે લખ્યું છે? ચંદ્રકાંત શેઠ. અને ચંદ્રકાંત શેઠનું પૂરું નામ છે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ કઈના વતની હતા? તો ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની હતા. અને એ કવિ વિવેચક નિબંધકાર હતા. એ તો બધામાં સેમ જ આવે છે મોટે ભાગે. ખાલી ઇમ્પોર્ટન્ટ એમની કૃતિઓ છે ને જેના વિશે જાણીતા છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, આહા પડઘા ડૂબી ગયા. પડઘાની એ પાછા બીજા છે. પડઘાની પેલે પાર, એક ટહુકો પંડમાં, ગગન ખોલતી બારી, સગે એક ઝળહળીએ જળ, વાદળને વીજ તેમના કાવ્ય સંગ્રહો છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, એક ટહુકો પંડમાં, ગગન ખોલતી બારી, સગે એક ઝળહળીએ જળ, વાદળને વીજ તેમના કાવ્ય સંગ્રહો છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ, અને ઘોડે ચડીને આવું છું, બાળગીતોના સંગ્રહો છે. નંદ સામવેદી તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે. ધૂળમાની પગલીઓ સ્મરણ કથા છે. ધૂળમાની પગલીઓ સ્મરણ કથા છે. આવા ધૂળવાળો બીજો બી એક કવિતા આવશે, જે આવશે ત્યારે હું તમને કહીશ, આ વસ્તુ રિપીટ કરાવીશ. કુદરતી કોણે લખ્યું છે? લાભશંકર ઠાકર. ફરી આવ્યા લાભશંકર જાદવસિંહ ઠાકર. ફરી નથી આવ્યા, નવા જ છે. લાભશંકર જાદવજી ઠાકર. પુનર્વસુનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના છેડલા ગામની અંદર થયો હતો. આયુર્વેદના વૈદ્ય તરીકે તેમનો વ્યવસાય હતો. પૂછાય પરીક્ષાની અંદર. બસ એમની કૃતિઓ વિશે જોઈ લે. વહી જતી પાછળ રમ્યા ઘોષ, માણસની વાત, બૂમ કાગળમાં કોરા, મારા નામને દરવાજે લગરો. એ હાય, આ લગરો છે ભાઈ. હા, આ કોણ છે? પુનર્વસુ છે, લગરો છે, લાભશંકર ઠાકર. રમત વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. એક ઉંદર અને જાદુનાથ, પીળું ગુલાબ અને હું. કેમ પીળું ચાલી, ગુલાબી ના લાય, પીળું ગુલાબ અને હું તેમના મહત્વના નાટકો છે. મરી જવાની મજા. હા, કેમ ભાઈ પીળું ગુલાબ આલ્યું એટલે મરી જવાની મજા. બાથ ટબમાં માછલી, કેમ નદીમાં નથી? કેમ બાથટબમાં છે, કેમ કે આ પીળો ગુલાબ ના હાલી તો માછલી હાલવા ગયા હશે કદાચ. તો બાથટબમાં માછલી એમના મહત્વના એકાંકી સંગ્રહો છે. મારી બા અને બાપા વિશે તેમના નોંધપાત્ર ચિત્રો છે. અકસ્માત કોણ, ચકમ ચાલીસા, લીલા સાગર, કુહુ કુહુ બોલે કોયલિયા. આય હાય, એમની કોયલિયા કુહુ કુહુ બોલતી હતી. સો ચકમ ચાલીસા, લીલા સાગર અને કુહુ કુહુ બોલે કોયલિયા આ લાભશંકર ઠાકરની કૃતિઓ છે. મારા સપનામાં આવ્યા હરી, કોનું છે ચેપ્ટર? તો કે રમેશ પારેખનું છે. મારા સપનામાં આવ્યા હરી, તો કે એ જ રમેશ પારેખ એટલે આપણા 6 અક્ષરના કવિ. તો કે 6 અક્ષરના કવિનો જન્મ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીની અંદર થયો હતો. પંચાયતના ક્લાર્ક હતા. તેમની કવિતાઓ છે ક્યાં, ત્વંગ, ખડિંગ, સનન, ખમ્માલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, બહુ એમપી છે, વિતાન સુદ બીજ, છાતીમાં બારસાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. કાળ સાચવે પગલાં અને મન પાંચમના મેળામાં તેમના મરણોત્તર સંપાદનો છે. 6 અક્ષરનું નામ તેમનો પૂરેપૂરો કાવ્ય સંગ્રહ છે. હા, હઉક, ચી, બેતાલી, હફલક રફલક, હફલક લફરક, અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્ય સંગ્રહો છે. સગપણ એક ઉખાણું, સૂરજને પડછાયો હોય તેમના શું છે? તો કે નાટકો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જોઈ લેવા સટાસટ એક વખત. આ તો સંકલિત છે એટલે આપણે એને કંઈ જોવાનું નથી, આપણે કવિતા ઉપર જવાના છે. પપ્પા હવે ફોન મૂકું. શું? પપ્પા હવે ફોન મૂકું. લગ્ન પછીની આ કહાની છે મનોહર ત્રિવેદીની, જે અમરેલી જિલ્લાના હિરાણા ગામના તેમનો જન્મ થયો હતો. તો તેમની બીજી મનોહર ત્રિવેદીની બીજી કવિતાઓ તો કે મોં સૂંજણું, ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકી વીજ, આપોઆપ વેડા તેમના કાવ્ય સંગ્રહો છે.
ગજવામાં ગામ અને ના તો તેમની નવલિકા સંગ્રહો છે. ઘર વખરી તેઓ તેમનો ચરિત્ર નિબંધોના સંગ્રહો છે. કાચનો કૂપો, તેલની ધાર, ટિલ્લી, આલ્લેલે, બાળ સાહિત્યની કથાઓ છે. બહુ બધી તો ઇમ્પોર્ટન્ટ નથી, પણ જીસીઆરટીમાં આપેલી છે એટલે આપણે એને જોઈ લઈએ, બરાબર. બાકી હવે સીધા જતા રહીએ બોળો. આ બોળો નામનું ચેપ્ટર જે છે, યા તો કવિતાનું જે છે, એ ઝવેરચંદ મેઘાણી એટલે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળીદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર કે જેમનો જન્મ ચોટીલાની અંદર થયો હતો. તેમનું વતન બગસરા હતું. બોટાદને તેમની કર્મભૂમિ બનાવનાર આ શામળદાસ કોલેજ ભાવનગરની અંદર તેઓ ભણ્યા. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટ્યા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા. કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદનો તેમણે કરેલા. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની મીમાંસા કરેલી. યુગ વંદના અને સિંધુડો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમના કાવ્ય સંગ્રહો છે. ઓહો સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ આ યુદ્ધનું મેદાન થયા. સમરાંગણ એટલે તુલસી ક્યારો વે વિશાળ, નિરંજન વગેરે તેમની સામાજિક નવલકથાઓ છે. રાણો પ્રપાત, શાહજહાં અન્ય અનુવાદો છે. વેણીના ફૂલ, કિલ્લોલ તેમના બાળ કાવ્ય સંગ્રહો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે લઘુ કાવ્યોની વાત કરીએ તો લઘુ કાવ્યોની અંદર છે મુકુંદરાય પરાશર્ય, જેમનો જન્મ મોરબીની અંદર થયો છે. તેમની કવિતાઓ આપણે જોઈ લઈએ. અર્ચન, સંસ્કૃતિ, ફૂલ ફાગણના દીપમાળા, કંઠ ચાતકનો, પ્રાણ પપૈયો, ભદ્રા, અલકા તેમના એ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઉર્મિલા અને ગૌરી તેમની નવલકથાઓ છે. સુદામા ચરિત્ર, ગજેન્દ્ર મોક્ષ એમના આખ્યાનો છે. સત્યકથા ભાગ 1, 2, 3, મારી માં, તે બહુ છે નહીં, ચલો એને સીધું સ્કીપ કરો, કે બહુ એ છે નહીં. સ્નેહરશ્મિ, ઝીણાભાઈ રતનજી દેસાઈ એટલે કે સ્નેહરશ્મિ, તેઓ વલસાડ જિલ્લાના ચીખલી, આઈએમપી છે. અહીંયા આવું આઈએમપી હોય કે ઝીણાભાઈ રતનજી દેસાઈ સ્નેહરશ્મિ, તેઓ વલસાડ જિલ્લાના ચીખલી ગામના હતા. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા અને જાપાનની અંદર હાઇકુ કાવ્ય પ્રકારને સૌપ્રથમ ગુજરાતીની અંદર લાવવાનો યશ તેમને જાય છે. તેમની કવિતાઓની વાત કરીએ તો અથવા તો સોનેટની હાઇકુની વાત કરીએ તો અર્થ્ય, પનઘટ, અતીત, પાંખેતી, નિજલીલા તેમના કાવ્ય સંગ્રહો છે. શું તો કે તેમના કાવ્ય સંગ્રહો છે. હાઇકુ સંગ્રહની વાત કરીએ તો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ, તું મારી સોનેરી ચાંદ, હું તારો રૂપેરી સૂરજ, એવું એમ. કેવળ બીજ તેમના હાઇકુ સંગ્રહો છે. તરાપો, ઉજાણી તેમના બાળ કાવ્ય સંગ્રહો છે. સકલ કવિતા તેમની સમસ્ત કાવ્ય રચનાઓનો સંગ્રહ ગ્રંથ છે. ગાતા આસોપાલવ, બધા આસોપાલવ જ ગાતા છે. હાડા લવરિયા હતા બધા. ગાતા આસોપાલવ, તૂટેલા તાર, સ્વર્ગ અને પૃથ્વી, શું તો કે સ્વર્ગ અને પૃથ્વી, મોટી બહેન, હીરાના લટકણિયા, શ્રીફળ તેમના વાર્તા સંગ્રહો છે. અંતરપટ તેમની નવલકથાઓ છે. સાહિત્ય પલ્લવ તેમનું પુસ્તક છે. બરાબર. આમ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તો કંઈ એમ ના હોય, પણ આ તો આપણે યાદ રાખવા માટે પૂરક વાંચનની અંદર આપેલા છે, જે આપણે સટાસટ જોઈ લઈએ. નઝીમ પંડ્યના નામનું જે છે એ નસીમ હરીશ મહુવાકર છે, જેમનો જન્મ ભાવનગરની અંદર છે. બાકીનું કંઈ છે નહીં. સીધા અમે ફરીથી તેમના લઘુ સંગ્રહો છે, કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. મહાદેવભાઈ દેસાઈ, એકલો જાને રે મહાદેવભાઈ દેસાઈ, શું એકલો જાને રે મહાદેવભાઈ દેસાઈનું જન્મ દહેણ જિલ્લો સુરત. મહાદેવભાઈની ડાયરી 1-17, સંત ફ્રાન્સિસી બેખુદાઈ ખિદમતગારો, વીર વલ્લભભાઈ તેમનું મહત્વનું લેખન છે. આગળ બી આવશે, ફરી પાછા રિપીટ થશે, બરાબર. અને આ જ મહાદેવભાઈ દેસાઈએ ગીતાંજલિ, શું તો કે ગીતાંજલિનો પણ અનુવાદ કર્યો હતો. અને ગીતાંજલિ લખવાવાળા હતા મૂળ રવિન્દ્રનાથ ટાગોર, બરાબર. આગળ સીધા જતા રહે છટાછટ, કેમ કે ટાઈમ નથી આપણી જોડે. કાશીમાની કુતરી, તો કે કાશીમાની કુતરી પન્નાલાલ નાનાલાલ પટેલ, બરાબર. અને પન્નાલાલ પટેલ એ ગુજરાતની પૂર્વ સરહદે આવેલા ડુંગરપુરના માંડલી ગામની અંદર જન્મેલા પન્નાલાલ પટેલ. અને એ જ 1985ની અંદર તમને ખબર જ છે કે માનવીની ભવાઈ માટે તમને જ્ઞાનપીઠ એવોર્ડ અપાવી દે છે આ જ પન્નાલાલ પટેલ, કે બહુ ગરીબીમાંથી ઊભા થઈને સાહિત્ય જગતનો ચમત્કાર એટલે એને કહેવાય છે કે ગરીબીમાંથી આવેલા અને સીધા જ્ઞાનપીઠ સુધી પહોંચી ગયેલા. તો તેમની વાતો કરીએ તો વડામણા મળેલો જીવ, માનવીની ભવાઈ, તેમને વગેરે ગ્રામ જીવનને લગતી છે, બરાબર. વાત્રકને કાંઠે તેમની નવલકથા છે. સાચા સમણા અને એક ટૂંકી વાર્તાઓ છે. એને એડે નહીં તો બેડે, બાકીનું છે કંઈ નહીં. બસ આ જ ઇમ્પોર્ટન્ટ હતું, જે આપણે કરી દીધું, જેની અંદર આપેલું છે. અને હવે છે છેલ્લો છે ઉપયોગી ટાંકણી લઈ લઈએ. કુમારપાળ દેસાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના વતની કુમારપાળ દેસાઈનો જન્મ વડોદરાની અંદર થયો હતો. અને અખબારી લેખન, સાહિત્ય અને પત્રકારત્વ તેમના 2 ઉલ્લેખપાત્ર પ્રકાશનો છે. અપંગના ઓજસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કુમારપાળ દેસાઈ જોડે અપંગના ઓજસ
એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કૃતિ જે જોડાયેલી છે. બસ અને આ રીતે આપણું 9મા ધોરણનું સાહિત્યનો જે પોર્શન હતો એ કમ્પ્લીટ થયો. 10મા ધોરણનું સાહિત્ય પૂરું કરવું હોય અથવા તો 11મા 12મા સુધી પહોંચવું હોય તો હું કાલ સુધી જ પૂરું કરી નાખીશ, પણ તમે આને 1000ની રીત સુધી લઈ જશો તો હું સટાસટ પૂરું કરી દઈશ. કેમ કે તમે વન લાઇનર ઉપર ફોકસ કરશો અને વન લાઇનર 15 મિનિટ બગાડશો વન લાઇનર પાછળ, એની સામે તમે અહીં જો કેટલી મિનિટની અંદર આખું 9મા ધોરણના બધા કવિઓ અને એ લોકોની સાથે સાથે ડિટેલ પણ પૂરી કરી દીધી. સો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને તેટલું રીચ વધારશો, કેમ કે જેથી મને બી મજા આવે વિડીયો બનાવવાની, મને પણ મજા આવે. બરાબર, ચાલો, થેન્ક યુ વેરી મચ.